भारतीय विचार मंच द्वारा राष्ट्रीय स्वयंसेवक संघ के शताब्दी वर्ष के उपलक्ष्य में आयोजित संघ की शताब्दी यात्रा नेतृत्व की दिशा और भूमिका विषयक व्याख्यानमाला के अंतिम दिन श्री आलोक कुमार जी ने 5वें सर संघचालक पूज्य श्री सुदर्शन जी तथा वर्तमान सर संघचालक पूज्य डॉक्टर मोहन भागवत जी द्वारा किए गए व्यापक संपर्क और सज्जन शक्ति की सहभागिता पर विस्तारपूर्वक चर्चा की। श्री आलोक कुमार जी ने राष्ट्रीय स्वयंसेवक संघ के पंचम सर संघचालक श्री कुशाभाऊ सीतारमैया सुदर्शन जी को संघ के वैचारिक और संगठनात्मक विकास में मौलिक योगदान देने वाले महान व्यक्तित्व के रूप में वर्णित किया। उन्होंने बताया कि सुदर्शन जी ने विज्ञान और इंजीनियरिंग में उच्च शिक्षा प्राप्त की थी तथा युवा अवस्था में ही उन्होंने संघ का प्रचारक जीवन स्वीकार कर अपनी प्रतिभा और रुचि का उपयोग राष्ट्र कार्य में किया। जो भारतीय विचार मंच द्वारा आ विशिष्ट जो ज्ञान यज्ञ योजायो एमांथी 4 3 ત્રીજા દિવસે હું આવી રહ્યો છું એટલે અદ્ભુત આયોજન અને ખૂબ જ સંખ્યામાં આપણો એલિટ વર્ગ અગ્રવર્ગ ભણેલા ગણેલા લોકો આવી રહ્યા છે એ બહુ સારી વાત છે। વક્તા તરીકે જે મહાનુભાવો છે એમના વક્તવ્યોની એક વિશેષતા છે કે એ વ્યક્તિત્વ વિશે વાત કરતાં કરતાં વિચારને કેવી રીતે પ્રસ્તાવે છે એ આખી એક જેને કહેવાય ટેકનિક પબ્લિક સ્પીકિંગની એ પણ ઘણા યુવાનોને શીખવા મળી। મલ્ટીમીડિયા હોવાને કારણે જેનજી અને યુવાનો આકર્ષાયા છે એ પણ જોવા મળ્યું। સાથે સાથે આ વક્તાઓ દ્વારા આધુનિક ભારતના ઇતિહાસની તવારીખ અને એમાં સંઘની ભૂમિકા એ બાબતમાં શ્રોતાઓમાં આવેલા ઘણા બધા લોકોને ઘણા વિષયોની સ્પષ્ટતા મળી। મને લાગે છે કે આ જ્ઞાન યજ્ઞથી સંપૂર્ણ સમાજમાં સંઘ વિશે બહુ જાગૃતિ આવી છે અને આ સાંપ્રત વિષયો ઉપર આ પ્રકારની વ્યાખ્યાનમાળા સમયે સમયે યોજવી જોઈએ એવી એક લાગણી પણ ઘણા બધા શ્રોતાઓએ વ્યક્ત કરી છે। આભાર। ઓકે, હું ઘણી વખત આ બધા કાર્યક્રમમાં આવું છું। એક તો સૌથી વધુ બહુ સરસ ડિસિપ્લિન હોય છે, ટાઈમ ટુ ટાઈમ બધું શરૂ થતું હોય છે અને મુખ્યત્વે 100 વર્ષની RSSની આખી જે યાત્રા રહી એને બહુ સરસ રીતે એક્ઝિબિશન મલ્ટીમીડિયા અને વિચારો દ્વારા જે રજૂ કરવામાં આવી ઘણી બધી વાતો જે સામાન્યજનો મને પણ ખબર નથી બધી અહીંયા ખબર પડી એટલે આવા સરસ કાર્યક્રમમાં સહભાગી થવાનો મને ખૂબ આનંદ છે। થેન્ક યુ।